ભુજ શહેરના પારેશ્વર ચોક ખાતે મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સંવત 1865માં નિર્મિત રામેશ્વર મહાદેવનું મંદિર એક અત્યંત પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર બનેલું છે। શ્રાવણ માસના પવિત્ર અવસરે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટે છે। શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે। દરરોજ શિવપૂજન, રુદ્રાભિષેક, આરતી તથા વિધિવત રુદ્રી પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ભક્તો ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહી ભગવાન મહાદેવનો આશીર્વાદ મેળવે છે। મંદિરની સ્થાપના સંવત 1865માં થઈ હોવાનું મનાય છે અને એ સમયથી આ મંદિર મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ધાર્મિક અને સામુદાયિક કેન્દ્ર રૂપે કાર્ય કરી રહ્યું છે। શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં શિવ ભક્તિની ઝાંખી જોવા જેવી હોય છે। મંદિરના પૂજારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ રાજેશ ભટ્ટ, રામેશ્વર મહાદેવ મંદિર પૂજારી। અમારા મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ ચતુર્વેદી બ્રાહ્મણનું અમારું મંદિર છે અને આ બહુ પૂનું અને જૂનું મંદિર છે। અમારું સંવત ઓછામાં 1865નું બનેલું મંદિર છે। આ જે અમારા વડીલો પૂર્વજો જે મંદિર જીર્ણોદ્ધાર કર્યું હતું એનું, ને આ મંદિર શ્રાવણ માસ મહિના પ્રમાણે કે સવારના શિવપૂજન થાય છે, રુદ્રી થાય છે ને અન્ય પૂજન થાય છે અહીંયા ખાને વસ્તુ માટે મંદિર। શ્રાવણ મહિનામાં અહીંયા ખાને લઘુરુદ્ર, રુદ્રી અને એવા નાના મોટા પૂજાઓ થતી હોય છે અહીંયા ખાને બધી, અને બ્રાહ્મણોનો વેદ દ્વારા પૂજન કરવામાં આવે છે અહીંયા ખાને વસ્તુ। મંદિરે 5:30 મંદિર ખોલવાનો સમય છે। 5:45 વાગે આરતી થાય મંદિરમાં ને દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે। અમારું આ મંદિર ધરતીકંપમાં ધ્વસ્ત થઈ ગયેલું હતું। તે દરમિયાન સામનાળ સંપ્રદાય અને અમારા જ્ઞાતિ ટ્રસ્ટીઓ, પ્રમુખો એના સહકારથી આ મંદિર ઊભું થયું છે ને મંદિર નવું બન્યું છે, નિર્માણ પામ્યું છે આ વસ્તુ માટે।